તો રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો કેટલાય વિસ્તારોમાં મેઘ કહેર પણ બન્યો છે। વાત કરીએ અરવલ્લી જિલ્લાની તો અરવલ્લીમાં સતત 4 દિવસથી વણથંભ્યો વરસાદ છે। આવામાં નદી નાળામાં પૂર આવ્યા છે ત્યારે ભિલોડા તાલુકાની હાથમતી નદી ગાંડીતુર બનીને બંને કાંઠે વહેવા લાગી છે। હાથમતી બંને કાંઠે વહેવાના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે। સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે ભિલોડા તાલુકાની આ હાથમતી નદી જે પસાર થાય છે એ આપ જોઈ રહ્યા છો કે ભિલોડાની અંદર 7 કલાકની અંદર 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે હાથમતી નદી બિલકુલ બે કાંઠે જણાઈ રહી છે। નદીઓની અંદર ઘોડાપૂર આવ્યા છે। નદીઓથી આગળ જે કોઈ કિનારાના ગામડાઓ છે તેને સરકારી તંત્ર દ્વારા તમામ ગામડાઓને સતર્ક કરવામાં આવ્યા છે। સરકારી તંત્ર આ ભારે પૂરના કારણે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી સતર્કતા દાખવી રહ્યું છે। ત્યારે આગામી સમયની અંદર સરકારી તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહી કરેલી છે ત્યારે નદીઓની અંદર વધુ પૂર આવવાની પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે। નિકેશ વાણંદ સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।